મેળામાં બધે આપણું મન હોવું જોઈએ, પણ કેવી રીતે એનો એક દાખલો આપું. એક ગરીબ બેન દીકરી મેળો કરવા માટે ગયેલા. બાઈ મેળો એવડો મોટો મેળો ને એ માણસો હારી હારી ખરીદી કરે ને આ બાઈ હાવ ગરીબ, પોતા પાસે પૈસા નહીં, પણ દીકરો જીદ કરતો હતો એટલે લઈને ગઈ ધરાર. ગુણવાન બાઈ છે, મર્યાદા વાળી બાઈ છે, દીકરો આંગળીએ છે. દીકરો કે માં આ રમકડું લઈ દે ની, કે બેટા પછી લઈ દે, થોડુંક આગળ. માં મને આમાં બેહાર ની ઓલામાં ફરીદ ફાળકામાં, બેટા પછી, કારણ કે કઈ હતા નહીં પૈસા. હાલ એમાં એક સજ્જન માણસ વાહે વાહે હેલો આવે, મેળો કરવા આવેલો, એ જોતો આવે, અરે આ ગરીબ બાઈ છે, દીકરો જીદ કરે છે, અને હું એક બે રમકડા લઈ લઉં, ધીરે લઈને દઈ દઉં. ધીરેક દિન પાસે જઈને કીધું, બેન તમારા દીકરાને રમકડા લેવા છે ને, લ્યો હું પૈસા દઈ દઉં, તમે તમારે લઈ દો, મને માતાજીની ખૂબ કૃપા છે. એટલે ધીરેક દઈને કીધું, મારા વીર તને ખમા, પણ હવે આવ્યો છે એમને પાછો વળી જાય છે. તું પવિત્ર છો, હું પવિત્ર છું, પણ દુનિયા છે, દુનિયાને ઘણી આંખું હોય, દુનિયા કઈ દ્રષ્ટિથી જોવે કે એક ગરીબ બાઈ મેળો કરવા આવી હતી ને, એને કરોડપતિ દીકરાને રમકડા લઈ લીધા, કયા સંબંધે લઈ લીધા છે. કાલે દુનિયા કાંઈક બોલે તો મારે જીવવા નો જેવું નોરીએ, મારા વીર તું વયો જા. અને માણસ દુઃખ થયું બહુ કે આ હા હાસી વાત છે, દુનિયા આવી છે. માણસ પાછો હટી ગયો, અને એમાં મેળામાં ભાગદોડ થઈ, હમણાં આમથી આમ દોડવા માંડાણા. માં અને દીકરો જે ગરીબ બાઈ હતી નોખા પડી ગયા. 4 વર્ષનો ખાલી દીકરો હોય છે, 4-5 વર્ષનો, નોખા પડી ગયા, મંડ્યા દોડવા. એમાં બન્યું એવું, 2 ભાગ થઈ ગયા. બાઈ ગોતતી એક બાજુ નીકળી ગઈ, ઓલો બાળક હતો એ હેઠના હાથમાં આવી ગયો. જે હેઠ રમકડા લઈ દેવાનું કહેતો હતો એના હાથમાં દીકરો બાળક હતો એ આવી ગયો. હેઠ તો રાજી થઈ ગયો, હમણાં તારી માં પાસે લઈ જાઓ બેટા, બેન તારી માં છે ને આમાં હું ગોતી દઈશ, તું રોમાં લે, તારે રમકડા લેવા હતા ને, હું સમજતો હતો. તું તારી માને કહેતો કયું રમકડું તારે, તું હાથ મૂકે, ઈ રમકડું બેટા હું તને લઈ દઉં, લે લે, તું રોવાનું બંધ કર, કયું રમકડું, આ જોઈ, આ જોઈ, આ જોઈ, આ જોઈ, આ જોઈ, આ જોઈ, આ જોઈ. ઓલો માણસ કહેતો હતો ને, તો ઈ ગરીબ બાઈ ના નોખા પડેલા બાળકે કીધું તું કે હવે રમકડા નહીં, હવે મને મારી માં જોઈ છે, મારે રમકડા નથી જોતા, મારે મારી માં જોઈ છે. એમ આપણું જે કાંઈ વ્યવસાય ધંધા બધું હોવું જોઈએ, પણ હાંજે ખાલી 5 મિનિટ માટે હાથમાં ધૂપેલીઓ લઈ એટલું કહેજો કે હવે અત્યારે ઘડીક વાર મારી માં મચ્છો મારે જોઈ છે, મારી મોગલ મારે જોઈ છે, હવે મારે બીજા રમકડા નથી જોતા. અને કોઈ દી લાજ જવા દે તો કહેજો, ભગવતીઓ કાયમના માટે લાજ રાખવા વાળી બેઠી છે. એવી ભગવતી મોગલની આ રચના મને બહુ ગમે છે ને આપે ખૂબ સાંભળી છે. એટલા માટે મોગલ મારે મારી મોગલ માં તારું તારું જગમાં થાકો, બાકી બધી વાતો રે મારી બેનો દીકરીઓ. આજની રાત બહુ મોંઘી છે, આજની રાત આ પરિવાર માટે માની રાત છે, મારી માં માટે મળ્યા છે, અમે માં હારું આનંદ કરવા માટે આવ્યા છે. એટલા માટે
ભુવા બાપાનું આ સરસ કુળદેવી શ્રી ગાત્રાળ માં સિકોતરના ભુવા સાનિયા પરિવાર કરમણભાઈ વેલાભાઈ ભેરિયો અને ચાંદીની નોટું અને ભેરિયો ઉડાડી અને ચાંદીની નોટ સાથે એમનું સન્માન કરવા જઈ રહ્યા છે. આપણે જોરદાર તાળીઓથી વધાવી આ એક માતાજીના જેને પ્રતિનિધિ આપણે કહી હકી એમનું સરસ મજાનું સન્માન થઈ રહ્યું છે. હા, ભૂરા બાપા મચ્છા બાપા મચ્છુમાના ભુવા છે, એનું પણ ભેળિયાથી અને નોટથી સન્માન હા કરવામાં આવશે. એમનું પણ સન્માન કરી લ્યો. હા હા હા, ગુણીજન ગાવો મચ્છુમાના